तो प्रैक्टिकल 2 ના છઠ્ઠામાં શું છે તો કે ક્રિએટ એન એપ્લિકેશન ધેટ વિલ ડિસ્પ્લે ધ લિસ્ટ ઓફ કલર નેમ ઇન લિસ્ટ વ્યૂ. એટલે કે એક લિસ્ટ વ્યૂ લેવાનું અને એની અંદર કલરના નેમ રહ્યા એ લિસ્ટેડ કરવાના. ઓકે, ઓન ક્લિક ઓફ એની ઓફ ધ કલર નેમ, એટલે કે કલરના લિસ્ટ આપી દીધી હોય તો એના કલરના નેમ ઉપર ક્લિક થાય તો ચેન્જ ધ બેકગ્રાઉન્ડ કલર ઓફ એન એક્ટિવિટી, એટલે કે વાહે જે લિનિયર લેઆઉટ કે કન્સ્ટન્ટ લેઆઉટ લીધું હોય એનો કલર ચેન્જ થઈ જવો જોઈએ. રેડી? તો એ જોઈએ. પહેલાં ટેક્સ્ટ વ્યૂ લીધું છે એ ખાલી એમને લઈ લીધું છે અને એની પહેલાં અહીંયા લિનિયર લેઆઉટ કરી નાખ્યું આ બેકગ્રાઉન્ડને. હવે શું કર્યું, એક લિસ્ટ વ્યૂ લેવાનું સિમ્પલ. લિસ્ટ વ્યૂની અંદર પહેલું લીધું છે મેં આઈડી કલર લિસ્ટ વ્યૂ કરીને. રેડી? પછી બીજું લીધું મેં વિડ્થ મેચ પેરેન્ટ, ત્રીજું લીધું મેં હાઇટ કન્ટેન્ટ, અને આ છે ડિવાઈડર. આ ડિવાઈડર જે રહ્યું ને એ અહીંયા નીચે બતાવવા માટે યુઝ થાય કે અહીંની નીચે જગ્યા કેટલી રહીએ, એનો કલર જે સેટ કરવો હોય એ કાઢી નાખો કે રાખો, એનાથી કોઈ કંઈ ફરક ન પડે. પણ આ તો મેં એમાં સજેશનમાં આવ્યું તો રાખી લીધું હતું. જે મેઇન વસ્તુ જે છે ને એ જાવા ફાઇલની અંદર કરવાનું. પહેલાં જે લિસ્ટ વ્યૂ હતું બાજુના પેજમાં એને અહીંયા લિસ્ટેડ કરવાનું. પછી બીજી વસ્તુ લિનિયર લેઆઉટને લિસ્ટેડ કરવાનું, કારણ કે એનો કલર ચેન્જ કરવાનો છે એટલે. રેડી? તો પહેલાં કલર એની લિસ્ટની અંદર જે આઇટમ નાખવાની છે ને એનો આખો એક એરે બનાવવાનો. જેમ કે આપણે સ્ટ્રિંગ આઇટમ નાખવાની હોય તો સ્ટ્રિંગનો આખો એરે બનાવ્યો, જેમાં કલરના નામ આપ્યા રેડ, ગ્રીન અને બ્લુ. હવે બાજુના પેજમાંથી ફાઇન્ડ બાય વ્યૂ કરીને ઇનિશિયલાઇઝ કરવાના. હવે આમાં કેવું થાય, આ લિસ્ટ વ્યૂ રહ્યું ને એની અંદર આ બધી આઇટમને નાખવા હાટું એરે એડેપ્ટરનો યુઝ કરવો પડે. આ જે કન્સેપ્ટ રહ્યો ને એ ઘણો નવો હોય. તો એની હાટું એરે એડેપ્ટરનો પહેલાં ઓબ્જેક્ટ બનાવવાનો. એરે એડેપ્ટર કઈ ટાઈપનો, તો કે એ ત્રિકોણની અંદર લખવાનું સ્ટ્રિંગ ટાઈપનો. એનું નામ આપવાનું એડેપ્ટર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એરે એડેપ્ટર, અને અહીંયા પાછી એની ટાઈપ મેન્શન કરવાના. પછી ગોળ કાઉન્સ. હવે ગોળ કાઉન્સ રહ્યું ને એની અંદર 3 પેરામીટર આવશે. આમાં 2 જ લખેલા છે પણ 3 આવશે. પેલું ધીસ, બીજું જે રહ્યું લેઆઉટ કેવું દેખાડવાનું છે ને એને માટે આપવાનું. તો લખવાનું એન્ડ્રોઈડ @Android શું હતું ભૂલાઈ ગયું મને. .r.layout. સિમ્પલ પેલું એવું ને સિમ્પલ લિસ્ટ આઇટમ 1 એ લેઆઉટ આવી ગયું. અને ત્રીજું પેરામીટર કઈ વસ્તુ જે રહી એ એડપ્ટ કરવાની છે. એટલે ત્રીજી વસ્તુ આપણે કઈ આની અંદર એડપ્ટ કરવાની છે તો કે સ્ટ્રિંગનો એરે. તો સ્ટ્રિંગના એરેનું નામ આપણે શું આપ્યું છે, કલર્સ. ખબર પડી? 3 પેરામીટર. પેલો એક્ટિવિટીનો કન્ટેક્ટ આપવાનો. પછી એડપ્ટર રહ્યું એ આપણે કોને માટે બનાવ્યું છે તો કે સિમ્પલ લિસ્ટની આઇટમો માટે બનાવ્યું છે. અને એ સ્ટોર ક્યાં છે તો કે એન્ડ્રોઈડની રિસોર્સ ફાઇલની અંદર લેઆઉટની અંદર સ્ટોર કરેલું છે એ લેઆઉટ. અને એની અંદર લિસ્ટની જે આઇટમ રહી એ કઈ રાખવાની તો એનો એરે બતાવવાનો. કલર્સ નામની જે આઇટમ રહીને એ એની અંદર બતાવવાની છે. હવે શું કરવાનું તો કે C1 એટલે કે આપણું લિસ્ટ વ્યૂ ડોટ સેટ એડપ્ટર. આ સેટ એડપ્ટર નામની મેથડ કોલ કરાવવાની અને એની અંદર એડપ્ટર જે બનાવ્યું આપણે કેનું તો કે સિમ્પલ લિસ્ટ આઇટમ 1 નામના લેઆઉટનું અને કલર્સ એની આઇટમનું એ એડપ્ટર અહીંયા પેરામીટર તરીકે પાસ કરવાનું. હવે લિસ્ટ વ્યૂની છે ને એક મેથડ આવે, એક એનું શું કહેવાય લિસનર આવે. મેથડ નહીં પણ લિસનર. એનું નામ છે સેટ ઓન આઇટમ ક્લિક લિસનર. એટલે કે એની આઇટમ ઉપર ક્લિક થાય ને તો એ કઈ વસ્તુ પરફોર્મ થવી જોઈએ એના માટે એડેપ્ટર વ્યૂ ડોટ ઓન ક્લિક આઇટમ લિસનર નામની આ વસ્તુ જે રહી એને શું કહેવાય મને નથી ખબર, એને કોલ કરશે. અને એની અંદર જે ઇનબિલ્ટ મેથડ રહી એના કેટલા 4 પેરામીટર છે. પહેલું એનું
એડેપ્ટરનું પેરેન્ટ, પછી જે વ્યૂ છે એ, ત્રીજું કી આઇટમ જે રહી કઈ પોઝિશનની આઇટમ છે એ, અને પછી એની આઈડી. તો આપણે શું કરીએ, સિમ્પલી આઈડી આપણે એની જે પોઝિશન નહીં એનાથી જ ચેક કરાવી લઈએ કે એની એરે જે રહ્યું એની અંદર એની પોઝિશન કઈ છે. માની લો કે રેડ જે રહ્યું એની પોઝિશન કઈ કહેવાય આ એરેમાં, 0 મી. રેડી? તો આપણે એ જ ચેક કરાવવાનું કે જો પોઝિશન જે રહી, આ પેરામીટર ડાયરેક્ટ અહીં યુઝ કરી લેવાનું કે જો પોઝિશન જે રહી એ 0 મી હોય તો આ એમએલ જે રહ્યું એ મેઇન લિસ્ટ વ્યૂ, એટલે મેઇન લિનિયર લેઆઉટનો ઓબ્જેક્ટ, એટલે કે આનો એટલે આખું આવી ગયું. એનો બેકગ્રાઉન્ડ કલર જે રહ્યો, સેટ બેકગ્રાઉન્ડ કલર ઇઝ ઇક્વલ ટુ કલર ડોટ રેડ, એટલે કે એનો કલર કેવો થઈ જવો જોઈએ, રેડ. પછી અહીંયા એલ્સ ઇફ લીધું કે જો એની પોઝિશન 1 હોય, પોઝિશન 1 ઉપર શું છે, ગ્રીન. જો એની પોઝિશન ગ્રીન હોય, 1 એટલે કે એની પહેલા નંબરની વસ્તુ સિલેક્ટ થઈ હોય તો એને કલર ગ્રીન થઈ જવું જોઈએ, અને બીજા નંબરની પોઝિશનની વસ્તુ સિલેક્ટ થઈ હોય તો બ્લુ થઈ જવું જોઈએ. આ એડેપ્ટરનું નામ યાદ રાખી લેવાનું, સેટ ઓન આઇટમ ક્લિક લિસનર, અને એની અંદર આ જે રહી મેથડ કોલ કરાવશે. હવે આને રન કરાવવાનું. પ્રેક્ટિકલ નંબર 2માં કેટલામાં હોય, આ છઠ્ઠો. હવે રેડ પર ક્લિક કરશું, લેઆઉટ ગ્રીન ઉપર, લેઆઉટ ગ્રીન, બ્લુ ઉપર, લેઆઉટ બ્લુ. આ રીતે પ્રેક્ટિકલ 6માં બધું કામ થાય. રેડી?